ખોલો ખોલો આ ટ્રંક, આજે બધાને ખબર પડવી જોઈએ। મારો અવાજ મારા પોતાના કાનમાં ગૂંજી રહ્યો હતો, પણ તેનાથી વધુ ઘોંઘાટ મારી આસપાસ એકઠી થયેલી ભીડમાં ફેલાયેલી ગુસપુસનો હતો। મારી સામે લાકડાની એ જૂની ટ્રંક પડી હતી, જેના પર 10 વર્ષની ધૂળ જામી ગઈ હતી। આ માત્ર એક ટ્રંક નહોતી, તે મારા ગુનાઓની કબર હતી, મારી આત્મા પરનો એ ડાઘ હતો જેને મેં 10 વર્ષ સુધી દુબઈની સફર અને નોકરીમાં છુપાવ્યો હતો। લોકો મને સારો માણસ કહી રહ્યા હતા, તેમની નજરોમાં વિશ્વાસ હતો, કારણ કે હું તીર્થયાત્રા કરીને ઘરે પાછો ફર્યો હતો, પણ તેઓ શું જાણતા હતા કે જેને તેઓ નેક અને ધાર્મિક માણસ સમજી રહ્યા છે, તે જ માણસના હાથ પોતાની પત્ની અને તેની દીકરીના લોહીથી રંગાયેલા હતા। શું થઈ ગયું અમિતભાઈ? અહીં બધાને કેમ ભેગા કર્યા છે? મારી મોટી બહેને મારો હાથ પકડતા પૂછ્યું, તેની આંખોમાં ઘણા સવાલો હતા। મેં તેનો હાથ ઝાટકી દીધો અને ધ્રુજતા હાથે ટ્રંકના કાટવાળા કુંડા પર લાગેલા મોટા તાળા પર ચાવી ફેરવી। એક ચરમરાહટના અવાજ સાથે તે તાળું ખુલી ગયું। ભીડમાં એકદમ શાંતિ છવાઈ ગઈ, કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ ટ્રંકમાં આવું પણ કંઈ હોઈ શકે છે। બધા અંદરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા। મારું નામ અમિત છે, હું એક શરીફ ઘરનો એકમાત્ર કુલદીપક હતો। 5 બહેનોનો એકમાત્ર ભાઈ હોવાને કારણે ઘરમાં મારી હેસિયત કોઈ રાજકુમારથી ઓછી નહોતી। પિતાનો સાયો તો બાળપણમાં જ માથા પરથી ઉઠી ગયો, જેના પછી બધી જવાબદારીઓ મારા નબળા ખભા પર આવી પડી હતી। જે ઉંમરે બાળકો રમતગમત અને અભ્યાસમાં મગ્ન હોય છે, મેં કમાવાનું શરૂ કરી દીધું હતું। માં લોકોના ઘરે કામ કરતી અને હું એક વર્કશોપમાં નાનું મોટું કામ કરતો હતો। અમારા બંનેની કમાણીથી ઘરનો ચૂલો તો સળગતો હતો, પણ બહેનોના લગ્નનો બોજ પહાડ બનીને મારી સામે ઊભો હતો। મારાથી મોટી 2 બહેનોના લગ્ન તો માએ ઘણી મુશ્કેલીથી કર્યા હતા। થોડી મદદ ભગવાને લોકો દ્વારા પણ કરાવી દીધી હતી। થોડા પોતાના દાગીના વેચ્યા અને બાકી તેમણે કરજ લીધું હતું, પણ હજી પણ મારી 3 બહેનો બાકી હતી। દરરોજ પસાર થતો દિવસ મારા માથા પર કર્જની જેમ બોજ વધારી રહ્યો હતો। હું હસતો તો હતો, લોકોને મળતો પણ હતો, પણ અંદરને અંદર એક ડર મને સતત ખાઈ રહ્યો હતો। મને દીકરીઓથી જ નહીં, પણ દીકરી શબ્દથી જ નફરત થવા લાગી હતી। મારા માટે દીકરી શબ્દનો અર્થ જ જવાબદારી, બોજ અને કરજ હતો। હું એક જ સપનું જોતો હતો કે જ્યારે મારા લગ્ન થશે તો મારો દીકરો જ જન્મશે, એક દીકરો જે મારો ખભો બનશે, જે મારી સાથે મળીને ગરીબી સામે લડશે અને મારા કર્જ પણ ઉતારશે, મારી બહેનોના ફરજ પૂરા કરશે। દીકરો તો મારી નજરમાં બરકત હતો, તાકાત હતો અને દીકરી માત્ર એક મુસીબત। માં મારી આ વિચારસરણીને ખૂબ સારી રીતે જાણતી હતી। તે અવારનવાર મને સમજાવતી રહેતી, અમિત, દીકરીઓ તો ભગવાનનો આપેલો આશીર્વાદ હોય છે, તેમના નસીબથી ઘરમાં તરક્કી આવે છે, પણ મને આ બધી વાતો કિતાબો જેવી અને પોકળ લાગતી હતી। મેં મારી આંખોથી મારી માને બહેનોને કારણે પરેશાન જોઈ હતી। મેં પોતાને તેમની ખાતર દિવસ રાત એક કરતા જોયો હતો। મારા માટે આશીર્વાદ એ હતો જે મારા ખભાનો બોજ ઓછો કરે, ન કે વધારી દે। આ દરમિયાન માએ મારા સંબંધની વાત પોતાની બાળપણની સહેલી, એટલે કે જેમને હું માસી પણ કહેતો હતો, તેમની દીકરી સાથે ચલાવી। તે મારી માની પહેલી પસંદ હતી, પણ એ છોકરી મને જરાય ગમતી નહોતી, કારણ કે તેનો રંગ શ્યામળો હતો અને તેના નયન નક્ષ પણ એકદમ સાધારણ હતા। હું હંમેશા મારા માટે સુંદર પત્નીનું સપનું જોતો હતો, પણ માનું કહેવું હતું કે જાણ પહેચાનમાં જ વાત પાકી થઈ જાય તો બધું સારું રહેશે અને અમારો આપસનો સંબંધ પણ હંમેશા જોડાયેલો રહેશે। મેં ઘણો ઇનકાર કર્યો, પણ માના પ્રેમ અને તેના આંસુઓ આગળ હું મજબૂર થઈ ગયો। પછી વિચાર્યું, ચાલ, જો આ છોકરી મને દીકરો આપશે, તો પછી તેની સામાન્ય શક સુરત પર પણ હું જેમ તેમ કરીને સમજૂતી કરી જ લઈશ। હું આ સંબંધ માટે હા પાડી ચૂક્યો હતો, એ જાણ્યા વિના કે આ નિર્ણય મારી જિંદગીને એક એવા વળાંક પર લઈ જશે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહીં હોય। મેં મારી માની ખુશી ખાતર પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દીધું હતું, પણ કિસ્મત તો મારા માટે કંઈક બીજું જ પ્લાન બનાવી રહી હતી। એક એવો પ્લાન જે ગુના, પસ્તાવા અને એક ન ખતમ થનારી સજા પર ખતમ થવાનો હતો। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, પણ ખુશીઓની શરણાઈઓ પહેલાં જ મારા ઘરમાં મોતનું માતમ છવાઈ ગયું। માં, જે આ સંબંધની સૌથી મોટી હિમાયતી હતી, જે પોતાની સહેલીની દીકરીનું ઘર વસાવવા માંગતી હતી, એક રાત ચૂપચાપ અમને છોડીને હંમેશા માટે ચાલી ગઈ। તેમને હૃદયરોગનો હુમલો
આવ્યો અને તે અમને આ વસિયત કરીને ગઈ કે આ લગ્ન કોઈ પણ ભોગે થવા જ જોઈએ. માના ગયા પછી મારું મન આ સંબંધથી વધુ ઉચાટ થઈ ગયું હતું. હવે તો તે કારણ પણ નહોતું રહ્યું જેના માટે હું આ કુરબાનીઓ આપી રહ્યો હતો, પણ તેમની છેલ્લી ઈચ્છાનું માન મારે રાખવું જ હતું. બહેનોએ પણ મને સમજાવ્યું કે માની આત્માને શાંતિ મળશે. અમિત, હવે તો આ લગ્ન કરવા જ પડશે. અને બસ એટલે જ મેં લગ્ન કરી લીધા. રંગરોનક વિનાના નાના કાર્યક્રમમાં મેં સીતાનો સ્વીકાર કરી લીધો. તે મારી પત્ની બનીને મારા ઘરે આવી. તે ડરી ગયેલી, ચૂપ રહેવાની આતવાળી છોકરી હતી. તેના ચહેરા પર કોઈ ખાસ ચમક નહોતી અને મારા દિલમાં તેના માટે કોઈ ખાસ જજબાત પણ નહોતા. અમારા વચ્ચે એક અજીબ શાંતિની દિવાલ હતી જેને ન તો તે પાર કરી શકતી હતી અને ન તો હું કરવા માંગતો હતો. તે રાત્રે મારા માટે દૂધનો ગ્લાસ લાવતી તો હું તેની તરફ જોયા વિના તે ગ્લાસ લઈ લેતો. તે ડરતા ડરતા પૂછતી, આજે જમવાનું કેવું બન્યું હતું? હું એક ઠંડો જવાબ આપતો, ઠીક હતું. તમને બીજું કંઈ જોઈએ તો કહી દેજો. તેના અવાજમાં એક આશા હતી, પણ મારો જવાબ ઠંડો અને તકલીફ આપનારો. હું તેની સાથે વાત નહોતો કરવા માંગતો. મને લાગતું હતું કે તેની સાથે વાત કરીને હું પોતાની બેઇજ્જતી જ કરાવીશ. તે મારી માની પસંદ હતી, મારી નહીં. હું બસ જેમ તેમ દિવસો કાપી રહ્યો હતો કે ક્યારે મારી જિંદગી બદલાશે. તે બિચારી પોતાની કોશિશો સતત કરતી રહેતી, ક્યારેક મારા કપડાં ઇસ્ત્રી કરતી તો ક્યારેક મારા બૂટ પોલીસ કરતી, ઘરને પણ સારી રીતે સાફ સુથરું રાખવાની પૂરી કોશિશ કરતી. તે એક સારી પત્ની બનવાની હરસંભવ કોશિશ કરી રહી હતી, પણ હું એક સારો પતિ બનવા માટે તૈયાર જ નહોતો. લગ્નના 3-4 મહિના આ જ રીતે ઠંડા લગાવમાં પસાર થઈ ગયા. પછી એક દિવસ જ્યારે હું કામથી થાકેલો પાકેલો ઘરે પાછો ફર્યો, તો તે મારી સામે શરમાઈને ઊભી રહી ગઈ. તેના ચહેરા પર એક અજીબ શરમ અને ખુશીની મિશ્રિત છાયા દેખાઈ રહી હતી. સાંભળો, તેણે ધીમેથી કહ્યું. મેં સામાન્ય નજરોથી તેને જોઈ. તે બોલી, તમે પિતા બનવાના છો. એક ક્ષણ માટે તો મારામાં ખુશીની લહેર દોડી ગઈ. પિતા બનવાનો અહેસાસ, પણ બીજા જ પળે મારા મનમાં એ જ જૂની વિચારસરણી હાવી થઈ ગઈ, દીકરો કે દીકરી? મારા ચહેરા પર આવેલી ખુશી તરત જ ગાયબ થઈ ગઈ અને હું ગંભીરતાથી તેને જોતા બોલ્યો, જો સીતા, ભગવાનને પ્રાર્થના કરજે કે કોઈ પણ ભોગે દીકરો જ હોય, મને દીકરો જ જોઈએ. એક ક્ષણ માટે તેના ચહેરા પર આવેલી સ્મિત કરમાઈ ગઈ. તમે અમારું બાળક કેમ નથી કહેતા? દીકરો હોય કે દીકરી, તેનાથી શું ફરક પડે છે? આ તો ભગવાનનો આશીર્વાદ છે. તેની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. જો, ફરક પડે છે, બહુ ફરક પડે છે. મેં ઊંચા અવાજે કહ્યું, તમને સ્ત્રીઓને તો કોઈ વાતો સમજમાં આવતી નથી. હું પહેલાં જ મારી બહેનોની જવાબદારીઓ ઉઠાવીને ખૂબ થાકી ગયો છું. મને હવે એક વધુ બોજ નથી જોઈતો. મને મારા સાથે ખભેથી ખભો મિલાવનાર જોઈએ છે. જો તે મને દીકરો આપ્યો, તો પછી હું તને રાણી બનાવીને રાખીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ, પણ મને દીકરી નથી જોઈતી. તે દિવસ પછી મારો વ્યવહાર તેની સાથે થોડો બદલાઈ ગયો હતો, પણ મારો આ ખ્યાલ પોતાની શરતો મુજબ જ હતો. હું તેના માટે ફળ લઈને આવતો, તેને દૂધ પીવા માટે કહેતો, પણ મારી દરેક વાત દીકરાના નામ પર આવીને જ ખતમ થતી હતી. સીતા, આ સફરજન ખાઈ લે, મારો દીકરો હેલ્ધી હોવો જોઈએ. સીતા, તું વધારે કામ ન કર, મારા દીકરાને તેનાથી તકલીફ થશે. તે ચૂપચાપ મારી દરેક વાત સાંભળતી રહેતી, પણ હું તેની આંખોમાં એક દુઃખ, એક ડર જોઈ શકતો હતો. તે જાણતી હતી કે મારો પ્રેમ તેના માટે નહીં, પણ એ બાળક માટે છે જે તેના પેટમાં ઉછરી રહ્યું હતું અને તે પણ માત્ર આ શરત પર કે તે એક દીકરો હોય. એક સાંજે હું છત પર બેઠો આ બધું વિચારી રહ્યો હતો કે અચાનક મારા ફોનની ઘંટડી વાગી. બીજી તરફ દુબઈથી મારા માસીયાઈ ભાઈનો કોલ હતો. મેં તેને ઘણીવાર મને બહાર બોલાવવા માટે કહ્યું હતું, પણ ક્યારેય વાત જ બની નહોતી. અમિત, શું હાલ છે? ઠીક છું ભાઈ, તું સંભળાવ. મેં મોટા જ બેદિલીથી જવાબ આપ્યો. યાર, એક ખુશખબરી છે, તારા વિઝાનો બંદોબસ્ત થઈ ગયો છે. આ સાંભળતા જ મારા કાન એકદમ ઊભા થઈ ગયા. શું, તું સાચું કહી રહ્યો છે? પણ પૈસાની તું ફિકર ન કર, તે હસીને બોલ્યો, એ બધું હું ગોઠવી રહ્યો છું. તું બસ જેમ તેમ અહીં આવી જા. કામ કરીને ધીરે ધીરે તું બધા પૈસા ચૂકવી દેજે. મારામાં ખુશીનું એક તોફાન ઉમટી આવ્યું, હું તો વિશ્વાસ જ નહોતો કરી શકતો.
વર્ષોની મહેનત, વર્ષોની પ્રાર્થનાઓ જાણે એક જ પળમાં બધું કબૂલ થઈ ગયું હતું. હું ભાગતો નીચે આવ્યો. સીતા રસોડામાં કામ કરી રહી હતી. મેં તેના બંને હાથ પકડીને તેને ફેરવી. તે હેરાન થઈ ગઈ. સીતા, સીતા, તું સાંભળી રહી છે? હું ખુશીથી ચીસો પાડી રહ્યો હતો. મારો દુબઈનો વિઝા લાગી ગયો છે. હવે આપણે પણ અમીર થઈ જઈશું. હવે આપણને કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. પછી મેં તેના પેટ પર હાથ મૂક્યો અને મારી આંખોમાં એક જોરદાર ચમક આવી ગઈ. જોયું, હું નહોતો કહેતો કે આ બધું મારા દીકરાના ખુશકિસ્મત પગલાંની તરક્કીને કારણે થયું છે. તે હજી દુનિયામાં આવ્યો પણ નથી અને તેની કિસ્મતે અમારા દિવસો જ બદલી દીધા છે. મારો દીકરો મારા માટે ખુશકિસ્મતી લઈને આવ્યો છે. હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. તે હસવાની કોશિશ કરી રહી હતી, પણ તેની મુસ્કાનમાં ખુશી કરતાં વધારે એક અજાણ્યો ડર હતો. કદાચ તે પણ એ જ વિચારી રહી હતી કે જે દીકરાને હું મારી ખુશકિસ્મતીનું કારણ સમજી રહ્યો છું, જો તેની જગ્યાએ દીકરી જન્મી તો પછી શું થશે? તેનો ડર વાજબી હતો, પણ એ વખતે હું ખુશીમાં એટલો અંધ થઈ ચૂક્યો હતો કે તેના ચહેરા પર લખાયેલી કહાણી ન તો વાંચવામાં આવી રહી હતી અને ન તો દેખાઈ રહી હતી. મારા વિદેશ જવાની કાગળિયાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. પાસપોર્ટ બનાવવો, વિઝા લગાવવો અને બીજી ફોર્માલિટીઝમાં ઓછામાં ઓછા 3-4 મહિના લાગી ગયા. આ મહિનાઓ સીતા માટે કદાચ તેની જિંદગીના સૌથી હસીન દિવસો હતા. મારો વ્યવહાર તેની સાથે હદ કરતાં વધારે સારો થઈ ગયો હતો. હું કામથી વહેલો ઘરે જતો, તેની સાથે બેસીને ખૂબ વાતો કરતો, તેના માટે મારી પસંદની વસ્તુઓ લાવતો. મેં તેને એક પળ માટે પણ એ મહેસૂસ ન થવા દીધું કે મારો આ પ્રેમ, આ ખ્યાલ બધું બસ થોડા સમય માટે છે. એક દિવસ હું તેના માટે ગરમ દૂધનો ગ્લાસ લઈને રૂમમાં દાખલ થયો. તે પલંગ પર ટેક લગાવીને કોઈ કિતાબ વાંચી રહી હતી. મને જોઈને તેના ચહેરા પર એક સુકૂનભરી મુસ્કાન ફેલાઈ ગઈ. અરે, તમે આવી ગયા આજે? વહેલી રજા મળી ગઈ છે કે શું? હા, બસ દિલ નહોતું લાગતું કામમાં, તો વિચાર્યું કે તારી પાસે આવી જાઉં. મેં ગ્લાસ તેની તરફ લંબાવતા કહ્યું, લે, આ પી લે. મારા રાજકુમારને તાકાત મળશે. હું જ્યારે દુબઈમાં રહીશ, તો તારે જ તેનું ધ્યાન રાખવાનું છે. તેણે ગ્લાસ પકડી લીધો, પણ તેની નજરો મારા પર જામી હતી. તેણે એક ક્ષણ સુધી મને ધ્યાનથી જોયો અને પછી ધીમા લહેજામાં બોલી, અને જો રાજકુમારી થઈ, તો શું તમે તેને પ્રેમ નહીં કરો? તેનો સવાલ એક તીરની જેમ મારા દિલ પર વાગ્યો. મને બહુ જ ગુસ્સો આવ્યો કે તે આવું વિચારી પણ કેવી રીતે શકે છે? આવી વાતો ન કર સીતા. મારા લહેજામાં એકદમ કઠોરતા આવી ગઈ. આવું વિચારવું પણ નહીં. આવું કંઈ પણ નહીં થાય. મારું દિલ કહે છે કે દીકરો જ થશે. ભગવાન મારી આટલી પ્રાર્થનાઓને આ રીતે નજરઅંદાજ નહીં કરે. તે ચૂપ થઈ ગઈ અને ચૂપચાપ દૂધ પીવા લાગી. તેની આંખોમાં ડર હતો જેને મેં એ વખતે નજરઅંદાજ કરી દીધો હતો. હું મારી જ બનાવેલી એક ખુશીઓવાળી દુનિયામાં એટલો મગ્ન થઈ ચૂક્યો હતો કે મને સચ્ચાઈ નજર જ નહોતી આવી રહી. સમય ધીરે ધીરે પાંખ લગાવીને ઉડતો રહ્યો. મારા જવાની તારીખ પણ નજીક આવી ગઈ હતી. ફ્લાઇટથી થોડા દિવસ પહેલાં જ મારા દિલમાં એક અજીબ બેચેની પેદા થઈ. હું પોતાને તસલ્લી આપવા માંગતો હતો. હું જતાં પહેલાં એ યકીન કરી લેવા માંગતો હતો કે મારી બધી આશાઓ, મારા બધા સપના સાચા છે. એ રાત્રે મેં સીતાને કહ્યું, સાંભળ સીતા, હું ઈચ્છું છું કે જતાં પહેલાં આપણે ડૉક્ટર પાસે જઈએ, એક અલ્ટ્રાસાઉન્ડ કરાવી લઈએ. આ સાંભળીને તે થોડીક ગભરાઈ ગઈ. કેમ, બધું બરાબર તો છે ને? અચાનક એવું શું થઈ ગયું? મેં તેના હાથ પર પોતાનો હાથ મૂકીને તેને તસલ્લી આપી. હા, બધું બરાબર છે. આ તો ભગવાનનો કરમ છે. બસ હું જતાં પહેલાં મારા દીકરાને એક નજર સ્ક્રીન પર જોવા માંગુ છું. મારા દિલને સુકૂન મળી જશે. મારા દીકરા શબ્દ પર મેં ખાસ ભાર મૂક્યો. મારી વાત સાંભળીને તે થોડી નિશ્ચિંત થઈ ગઈ અને પછી બીજા દિવસે જવા માટે તૈયાર થઈ ગઈ. બીજા દિવસે અમે લોકો ક્લિનિક પર બેઠા હતા. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ ખુશી અને આશા સાથે. સીતાના ચહેરા પર પણ સુકૂન હતું. થોડીવાર પછી અમારો નંબર આવ્યો અને અમે ડૉક્ટરના કેબિનમાં દાખલ થયા. ડૉક્ટરે સીતાને સૂવા માટે કહ્યું અને પછી અલ્ટ્રાસાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી. રૂમમાં મશીનનો ભારે અવાજ ગુંજી રહ્યો હતો. મારી નજરો મોનિટર પર સતત જામી હતી જ્યાં કંઈક અજીબોગરીબ લીટીઓ હરકત કરી રહી હતી.
ડોક્ટર મેડમ, બધું બરાબર તો છે ને? મેં બેતાબીથી પૂછ્યું. જી, તમારું બાળક ખૂબ હેલ્ધી છે અને તેની ગ્રોથ પણ બરાબર થઈ રહી છે. ડોક્ટરે જવાબ આપ્યો. એ બધું તો ઠીક છે, પણ આ તો જણાવો કે દીકરો છે કે દીકરી? મારા લહેજામાં બેસબ્રી સાફ ઝલકતી હતી. ડોક્ટરે એક નજર મને ઘૂરીને જોઈ. એનાથી શું ફરક પડે છે? દીકરો હોય કે દીકરી, બધું ભગવાનની દેન છે. તંદુરસ્ત બાળક હોય, બસ એ જ પૂરતું છે. તેમના લહેજાની તીખી વાતો મને થોડો શર્મિંદા કરી ગઈ, પણ તેમ છતાં હું મારી જીદ પર અડગ રહ્યો. મેં તરત જ બહાનું બનાવ્યું. જી ડોક્ટર મેડમ, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. અસલમાં અમારે અમારા બાળક માટે શોપિંગ કરવાની છે, કપડાં વગેરે પણ લેવાના છે. હું તો વિદેશ જતો રહીશ, તો વિચાર્યું કે પહેલાંથી જ થોડી વસ્તુઓ લઈ લઉં, એટલે પૂછી રહ્યો હતો. મારું આ બહાનું કદાચ કામ કરી ગયું. ડોક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને ફરી સ્ક્રીન પર જોતાં કહ્યું, બધાઈ હો, તમારા ઘરે લક્ષ્મીજી આવવાના છે. આ 3 શબ્દો નહોતા, આ મારા માથા પર પડનારી વીજળી હતી. લક્ષ્મી આવવાની છે, આ શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી ગયા. મારું આખું શરીર સૂન થઈ ગયું હતું. ક્લિનિકની દિવાલો મારા પર પડતી હોય તેવું મહેસૂસ થયું. ડોક્ટરનો અવાજ, મશીનનો અવાજ, બધું દૂર થતું ચાલ્યું ગયું. મને લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મારા બધા સપના, મારી બધી આશાઓ એક ક્ષણમાં જ ચકનાચૂર થઈ ગઈ. પણ તેનાથી વિપરીત, સીતાના ચહેરા પર એક સુંદર મુસ્કાન ફેલાઈ ગઈ. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા હોઠોથી કહ્યું, હે ભગવાન, તારો લાખ લાખ આભાર. મારી દીકરી આવશે. તેણે મારી તરફ જોયું. કદાચ તે પોતાની ખુશીમાં મને પણ સામેલ કરવા માંગતી હતી, પણ મારા ચહેરા પર તો મોત જેવી વીરાની હતી, જેને જોઈને તેની મુસ્કાન પણ ત્યાં જ જામી ગઈ. હવે પાછા ફરવાનો રસ્તો કયામત જેવો હતો. રિક્ષામાં અમે બંને ચૂપ હતા. સીતા વારંવાર કંઈક કહેવા માટે પોતાના હોઠ ખોલતી, પણ પછી મારી તરફ જોઈને ચૂપ થઈ જતી. મારું દિમાગ ગુસ્સાથી પૂરેપૂરું ભરાઈ ચૂક્યું હતું. મને હવે એ દુબઈનો વિઝા, એ નોકરી, એ પૈસા, બધું નકામું લાગી રહ્યું હતું. એક વધુ બોજ, હવે એક વધુ જવાબદારી, એ જ કરજ, એ જ ચિંતાઓ અને એ જ બેઇજ્જતી. બધું એક ફિલ્મની જેમ મારી આંખો સામે ઘૂમી ગયું. ઘરના દરવાજે રિક્ષા ઊભી રહી. હું ભાડું આપીને ઝડપથી ઉતર્યો અને દરવાજો ખોલીને અંદર ચાલ્યો ગયો. હું એક ક્ષણ માટે પણ પાછળ ન ફર્યો કે તે કેવી રીતે રિક્ષામાંથી એકલી ઉતરશે. મેં તેને ત્યાં જ બહાર છોડી દીધી હતી, બિલકુલ એ જ રીતે જેમ મેં તેની દીકરીને તેના જન્મ પહેલાં જ મારા દિલમાંથી કાઢીને બહાર ફેંકી દીધી હતી. ઘરમાં દાખલ થતાં જ સીતા ભાગીને મારી પાસે આવી. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી. સાંભળો, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું બહુ ડરી ગઈ હતી. તેના અવાજમાં ધ્રુજારી હતી. મેં નફરતથી પોતાનો હાથ તેના હાથમાંથી છોડાવી લીધો. દૂર રહે મારાથી. હું જોરથી ચીસ પાડ્યો. તમે આ રીતે ચૂપ કેમ થઈ ગયા છો? તેણે રડતા મને કહ્યું, દીકરીઓ તો ભગવાનનો આશીર્વાદ હોય છે. જુઓ, આપણા ઘરમાં લક્ષ્મી આવવાની છે. મારો ગુસ્સો તો હવે આસમાન પર પહોંચી ચૂક્યો હતો, જે ખરાબ રીતે ફાટી પડ્યો. લક્ષ્મી નથી, આ સમજમાં આવ્યું તને? આ એક એવી બરબાદી છે જે મારી બાકીની જિંદગીને પણ વધારે બરબાદ કરી દેશે. મારો અવાજ એટલો બુલંદ હતો કે સીતા ડરીને 2 ડગલાં પાછળ હટી ગઈ. મેં તેની તરફ જોતાં કહ્યું, પહેલાં પોતાની શકલ જોઈ છે તે અરીસામાં? મારા શબ્દો ઝેરથી ભરેલા હતા. ખુદ તો કોઈ હુરની પરી નથી દેખાતી અને હવે એક દીકરી પેદા કરીને મારી નજરોમાં વધારે પડવા માંગે છે. આ શબ્દો એક સ્ત્રી માટે શું માયને રાખે છે, તેનો અંદાજ મને એ વખતે નહોતો. તેના ચહેરાનો રંગ આવ્યો અને તરત જ ચાલ્યો ગયો, જાણે કોઈએ તેના અસ્તિત્વ પર તેજાબ ફેંકી દીધો હોય. તે સિસકારી ભરવા લાગી. પણ જુઓ, આ મારા બસમાં તો નથી. આ તો ભગવાનની મરજી છે. તમે આવું કેમ કહી રહ્યા છો? જુઓ, આ દીકરીના પગલાંની જ તરક્કી છે કે તમારું બહાર જવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. તમે જ તો કહેતા હતા કે આપણું બાળક કિસ્મતવાળું છે. તેની આ દલીલ મને અંદર સુધી વધારે પાગલ કરી રહી હતી. તે સાચું કહી રહી હતી અને તેનું સાચું હોવું જ મારાથી સહન નહોતું થઈ રહ્યું. મનહૂસ છે તે. હું જોરથી ત્રાડ પાડ્યો, તેના કારણે નથી થયું આ.
બધું મારા દીકરાની આશા પર એ વીજા લાગ્યો હતો અને હવે જ્યારે સચ્ચાઈ ખુલી છે તો ખબર પડી કે આ કોઈ ખુશકિસ્મતી નહીં પણ ધોખો હતો. મને દીકરી નથી જોઈતી, મને બોજ નથી જોઈતો, સમજી તું? મારો ગુસ્સો બેકાબૂ થઈ રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે જાણે હું હમણાં જ તેનું ગળું દબાવી દઉં, એ સ્ત્રીનું જે મારી બધી મુસીબતોનું મૂળ હતી. પણ પછી મને ખ્યાલ આવ્યો કે જો મેં આવું કર્યું તો બધા લોકો મારા પર શક કરશે. મેં દિવાલ પર જોરથી મુક્કો માર્યો અને ઘરમાંથી બહાર નીકળી ગયો. હું ગલીઓમાં પાગલોની જેમ ફરી રહ્યો હતો. ચારે તરફ મને હસતા રમતા બાળકો નજર આવી રહ્યા હતા અને મને દરેક દીકરી એક બોજ લાગી રહી હતી. મને મારું બાળપણ યાદ આવી ગયું, મારી બહેનોના લગ્ન, કરજનું બોજ, માની પરેશાની, બધું મારી આંખો સામે ઘૂમવા લાગ્યું. હું એક ચાની હોટલ પર જઈને બેસી ગયો. માથું બંને હાથમાં પકડીને હું મારી કિસ્મતને કોસી રહ્યો હતો. ઓય અમિત, બધું બરાબર તો છે? બહુ પરેશાન લાગે છે. શું થયું? આ અવાજ મારા દોસ્ત અજયનો હતો. અજય મોહલ્લાનો સૌથી કિસ્મતવાળો માણસ માનવામાં આવતો હતો. 6 વર્ષમાં ભગવાને તેને 4 દીકરાઓની ખુશી આપી હતી અને તે દર વખતે આ જ વાત પર રોફ મારતો ફરતો હતો. મેં એક ફીકી નજરથી તેને જોયો. પરેશાન ન થાઉં તો હવે શું કરું અજય? તારું તો નસીબ બહુ સારું છે, 4 દીકરાઓનો બાપ છે, તને શું ફિકર છે? મેં તો પહેલાં મારી બહેનોનો બોજ ઉતાર્યો અને હવે લાગે છે કે મારી દીકરીનો બોજ માથા પર આવી જશે. મારી વાત સાંભળીને તેણે એક જોરદાર ઠહાકો લગાવ્યો. તેનો ઠહાકો મારા દિલ પર હથોડાની જેમ વરસી રહ્યો હતો. અચ્છા, તો આ મુસીબત છે. તેણે મારી પીઠ થપથપાવતા કહ્યું, યાર, આ તો તારી બદકિસ્મતી છે. પહેલાં આટલી બહેનો અને હવે ભગવાન તને દીકરી આપીને સજા આપી રહ્યા છે. લાગે છે તારા નસીબમાં બસ બોજ ઉઠાવવાનું જ લખ્યું છે. બદકિસ્મતી, સજા, આ 2 શબ્દો મારા દિમાગમાં ગુંજવા લાગ્યા. તેનો એક એક શબ્દ મને સાચો લાગી રહ્યો હતો. ખરેખર, આ એક સજા જ હતી. મારી ગરીબી, મારી જવાબદારીઓ અને હવે આ દીકરી, બધું એક સજા હતા. અજય અને બીજા દોસ્તો મારા પર હસી રહ્યા હતા અને તેમની હસી મને જણાવી રહી હતી કે દીકરીનું હોવું કેટલી મોટી કમજોરી માનવામાં આવે છે. હું ત્યાંથી ઉઠીને ઊભો થયો. મારું માથું ચકરાઈ રહ્યું હતું, પણ મારા અંદરનું તોફાન હવે શાંત થઈ ચૂક્યું હતું. તેની જગ્યાએ એક ઠંડી, ખૌફનાક શાંતિએ લઈ લીધી હતી. અજયે સાચું કહ્યું હતું, આ એક સજા હતી અને સજાનું કારણ એ સ્ત્રી હતી જે મારા ઘરમાં બેઠી હતી, તે અને તેની દીકરી. એ વખતે મારા મનમાં બસ એક જ ખ્યાલ આવ્યો, જો સજા આપનારને જ રસ્તા પરથી હટાવી દેવામાં આવે તો સજા આપોઆપ ખતમ થઈ જાય છે. હું ઘર તરફ ડગલાં ભરી રહ્યો હતો. હવે મારા પગલાંમાં બેચેની નહોતી, એક ઈરાદો હતો. મારા ચહેરા પર ગુસ્સો નહોતો, એક પ્લાન હતો. મેં ફેંસલો કરી લીધો હતો કે હું તેને, તેના બોજને દુનિયામાં આવતા પહેલાં જ ખતમ કરી દઈશ. હું સીતાને ખતમ કરી દઈશ. મારા મનમાં તેના કત્લનો પ્લાન બનવા લાગ્યો, એક એવો પ્લાન જેના પર કોઈ શક ન કરી શકે અને હું હંમેશા માટે એ સજાથી આઝાદ થઈ જાઉં. જ્યારે હું અજયની ઝેરીલી વાતો સાંભળીને ઘરે પાછો આવ્યો, તો મારા અંદરનો માણસ મરી ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક દરિંદાએ લઈ લીધી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને સીતા રૂમમાંથી બહાર નીકળી. તેના ચહેરા પર ખૌફ સાફ દેખાઈ રહ્યો હતો. તમે બરાબર તો છો ને? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. હું આગળ વધ્યો અને તે અચાનક પાછળ હટવા લાગી. આજે હું તને અને તારા એ બોજને હંમેશા માટે ખતમ કરી દઈશ. મેં એ જ પળે ઝપટ મારતા કહ્યું અને તેનું ગળું પોતાના બંને હાથોથી દબાવી દીધું. તે મારી પકડમાં ખરાબ રીતે ફફડવા લાગી. તેની આંખો ડરથી ઉભરાઈ પડી. તે પોતાની પૂરી તાકાતથી મને પાછળ ધકેલવાની કોશિશ કરી રહી હતી. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું કામયાબ થઈ ગયો, પણ પછી ખબર નહીં તેમાં ક્યાંથી આટલી હિંમત આવી. કદાચ પોતાના થનારા સંતાનની મોહબ્બતે તેને આટલી તાકાત આપી. તેણે પોતાની પૂરી તાકાતથી મને ધક્કો માર્યો અને હું પોતાનું બેલેન્સ ગુમાવીને પાછળ પડી ગયો. તે ક્ષણ ગુમાવ્યા વિના તે સીધી ત્યાંથી ઊંધા પગે ભાગીને રૂમ તરફ ઘૂસી અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. મેં કૂડી લગાવવાનો અવાજ સાંભળ્યો. હું ત્યાં જ ફર્શ પર પડીને બેસી ગયો. ગુસ્સાની લહેર જ્યારે મારા માથા પરથી ઉતરી, તો મને મારી બેવકૂફીનો અહેસાસ થયો. હું પાગલ છું.
જો મેં તેને આમ જ મારી દીધી હોત તો પછી તો હું સીધો ફાંસી પર જ ચડી જાત. મેં પોતાને કહ્યું કે તેને આમ નથી મારવાની, તેને એવી મોત આપવાની છે કે કોઈને કાનોકાન ખબર પણ ન પડે અને હું સાફ રીતે બચી જાઉં. મારા મનમાં દુબઈના પૈસા, એક નવી જિંદગી, એક સુંદર પત્ની અને દીકરાઓના સપના ઘૂમવા લાગ્યા. એ સપના સાચા કરવા માટે એ સ્ત્રી અને તેની દીકરીને રસ્તા પરથી હટાવવા ખૂબ જરૂરી હતું. ત્યારે મારા મનમાં એક શેતાની પ્લાન આવ્યો, જેવ. હા, જેવ. આ સૌથી સારો તરીકો હતો. શાંત, સુકૂનભરી મોત અને પછી લાશ માટે એ જૂની ટ્રંક બરાબર રહેશે. હું તેને ટ્રંકમાં બંધ કરીને તાળું લગાવી દઈશ અને બધાને એ કહાણી સંભળાવીશ કે તે કોઈની સાથે ભાગી ગઈ છે. હા, આ બરાબર રહેશે. લોકો એક ગરીબ, બદસૂરત છોકરી પર યકીન કરશે કે મારા પર, એક મજબૂર પતિ પર જે ચારધામની યાત્રા માટે જઈ રહ્યો હશે. આ પ્રકારની કહાણીનો મેં એક પ્લાન તૈયાર કરી લીધો હતો. હવે બસ તેના પર અમલ કરવાનો હતો, પણ તેના માટે સૌથી પહેલાં સીતાનો ભરોસો જીતવો મારા માટે ખૂબ જરૂરી હતો. હું તરત જ ઉઠ્યો અને રૂમના દરવાજા પર દસ્તક આપી. સીતા, મેં મારા અવાજમાં ભરપૂર રીતે પસ્તાવો અને દુઃખ બતાવતા તેને પ્રેમથી પુકારી, સીતા, દરવાજો ખોલ પ્લીઝ. જો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું શેતાનના બહેકાવામાં આવી ગયો હતો. અંદરથી કોઈ જવાબ ન આવ્યો, માત્ર તેની સિસકારીઓનો અવાજ. હું દરવાજા પાસે જ જમીન પર બેસી ગયો અને રડવાનો ઢોંગ કરવા લાગ્યો. મને માફ કરી દે સીતા. હું તારા અને આપણા બાળક વિના બિલકુલ પણ જીવી નહીં શકું. હું પાગલ થઈ ગયો હતો. મને અહેસાસ થયો છે કે દીકરીઓ પણ ભગવાનનો આશીર્વાદ હોય છે. જો, તેના આવવાથી પહેલાં જ મને બહારનો વિઝા પણ મળી ગયો હતો. હું અંધ હતો જે મારા નસીબને ઠોકર મારી રહ્યો હતો. હવે હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરીશ, આપણે મળીને તેનું પાલન પોષણ કરીશું. પ્લીઝ મને એક મોકો આપી દે. ઘણા કલાકો હું આ જ રીતે દરવાજા પર બેઠો રહ્યો. હું માફી માંગતો રહ્યો, વાયદા કરતો રહ્યો, કસમો ખાતો રહ્યો. આખરે અંદરથી કુંડી ખુલવાનો એક ધીમો અવાજ આવ્યો. દરવાજો થોડોક ખુલ્યો અને તે પોતાના સૂજેલા ચહેરા સાથે બહાર આવી અને હું તરત જ જઈને તેના પગ પર પડી ગયો અને તેના પગ પકડીને બેઠો રહ્યો. મને માફ કરી દે. તે એક સારી અને ભોળી સ્ત્રી હતી. મારી ચીકણી ચૂપડી વાતોમાં આવી ગઈ. તેણે મને ઉઠાવ્યો અને તેની આંખોમાં મારા માટે નફરત નહીં, પણ માફી હતી. આવતા 2 દિવસ મેં એક ખૂબ જ સારા પતિનો કિરદાર નિભાવ્યો. મેં તેને પાંપણ પર બેસાડી, તેના માટે નાસ્તો બનાવ્યો, તેના માથામાં પ્રેમથી તેલ લગાવ્યું, તેના પેટ પર હાથ રાખીને મારી દીકરી સાથે વાતો કરી. મેં તેના માટે નવા કપડાં ખરીદ્યા અને કહ્યું કે આ આપણી દીકરી તરફથી ગિફ્ટ છે. તે બિચારી પૂરી રીતે મારા જાળમાં ફસાઈ ચૂકી હતી. તેનો ડર હવે ખતમ થઈ ગયો હતો અને તે ખુશી ખુશી મારા જવાની તૈયારી કરવા લાગી. તે મારી પસંદનું જમવાનું બનાવતી અને મારી આગળ પાછળ ફરતી રહેતી. મારી દુબઈ જવાની ટિકિટ પણ કન્ફર્મ થઈ ચૂકી હતી. હવે પોતાનું કામ કરવાનો સમય આવી ગયો હતો. ફ્લાઇટથી પહેલાં રાત્રે હું રસોડામાં ગયો અને તેના માટે દૂધ ગરમ કર્યું અને પછી મારા ખિસ્સામાંથી એ નાની શીશી કાઢી જે આજે હું એક ઝોલાછાપની દુકાનમાંથી લાવ્યો હતો. મેં આસપાસ જોયું. જ્યારે મને યકીન થઈ ગયો કે કોઈ જોઈ નથી રહ્યું, મેં એ શીશીનું બધું લિક્વિડ દૂધના ગ્લાસમાં રેડી દીધું અને ચમચીથી સારી રીતે ભેળવી દીધું. હું તે ગ્લાસ લઈને રૂમમાં દાખલ થયો. સીતા એ વખતે પલંગ પર બેઠી મુસ્કુરાઈને મારી જ રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર પૂરી રીતે સુકૂન અને ભરોસો હતો. સીતા, આ લે, આ દૂધ પી લે. આપણી દીકરી માટે સારું છે. મેં તેની પાસે બેસતા પ્રેમભર્યા લહેજામાં કહ્યું. તેણે મુસ્કુરાઈને મારા હાથમાંથી ગ્લાસ લઈ લીધો. તેની આંખોમાં મારા માટે પ્રેમ અને ભરોસો હતો. તે નહોતી જાણતી કે હું તેને દૂધ નહીં, પણ મોત પીવડાવી રહ્યો હતો. સીતાએ મુસ્કુરાઈને મારા હાથમાંથી ગ્લાસ લઈ લીધો. તેની આંખોમાં જે પ્રેમ અને ભરોસો હતો તેને જોઈને એક પળ માટે મારા હાથ ધ્રુજી ગયા, પણ પછી મારા કાનમાં અજયનો ટોણો અને સજા આ શબ્દો ગુંજ્યા. મારું દિલ પથ્થરનું થઈ ગયું. તમે મારું અને આપણી દીકરીનું કેટલું ધ્યાન રાખો છો, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. આ કહીને તેણે એક જ શ્વાસમાં બધું દૂધ પી લીધું. ખાલી ગ્લાસ તેણે સાઇડ ટેબલ પર મૂક્યો અને એક ઊંડો શ્વાસ લીધો. શુક્ર છે, આજકાલ મારાથી દૂધ પીવાતું જ નથી, પણ તમે પીવડાવો છો તો હિંમત આવી જાય છે.
હું ચૂપ બેઠો તેને જોતો રહ્યો. મારું દિલ ધક ધક કરી રહ્યું હતું. શું આ કામ કરી જશે? શું હું પકડાઈ જઈશ? થોડાક જ ક્ષણ આ જ રીતે પસાર થઈ ગયા. તેણે મને મારા સફરની તૈયારી વિશે પૂછવાનું શરૂ કરી દીધું. બધું પેકિંગ થઈ ગયું છે? કોઈ વસ્તુ રહી તો નથી ગઈને? હા, હા, બધું થઈ ગયું છે. મારો જવાબ આપવો મુશ્કેલ થઈ રહ્યો હતો. અચાનક વાત કરતાં કરતાં તે અટકી ગઈ. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો. તેના ચહેરા પર તકલીફના ભાવ સાફ દેખાઈ રહ્યા હતા. અજીબ બેચેની થઈ રહી છે, તેણે કણસતાં કહ્યું. પેટમાં એવું લાગી રહ્યું છે જાણે આગની લપટો સળગી રહી છે. મેં તરત ફિકર બતાવવાનો નાટક કર્યો. શું થયું સીતા? આરામથી સૂઈ જા, કદાચ તને થોડો આરામ મળી જાય. કદાચ તને અપચો થઈ ગયો છે. તે સૂઈ ગઈ, પણ તેની તકલીફ વધતી જ જઈ રહી હતી. તે પલંગ પર તરફડવા લાગી. તેના હાથ પગ આંકળવા લાગ્યા. તેની આંખો દર્દથી ફેલાઈ ગઈ. તેણે મારી તરફ જોયું. તેની નજરોમાં એક સવાલ હતો, એક ભરોસો ન કરી શકવાનો યકીન હતો, જેમ કે તેને હવે બધું સમજાઈ ગયું હોય. તેની આંખોમાં પ્રાર્થના હતી, કદાચ તે પૂછવા માંગતી હતી કે આખરે કેમ? પણ તેના મોઢામાંથી માત્ર એક ઘૂંટાઈ ગયેલી ચીસ નીકળી. હું ખુરશી પર બેઠો, કોઈ પણ હરકત વિના આ બધો નજારો જોતો રહ્યો. પોતાની પત્ની અને પોતાની ન કહેવાયેલી દીકરીને પોતાની આંખો સામે મરતા જોતો રહ્યો. થોડીવારની તરફડ બાદ તેનું શરીર ઢીલું પડી ગયું. બધું શાંત થઈ ગયું હતું. હું થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો. પછી હિંમત કરીને તેની પાસે ગયો અને તેની નાકની આગળ હાથ રાખીને શ્વાસ મહેસૂસ કરવાની કોશિશ કરી. કંઈ પણ નહોતું. તે હવે મરી ચૂકી હતી. મારા હોઠો પર એક મુસ્કાન સાફ દેખાવા લાગી. ચાલ, બોજ ઉતરી ગયો. હવે બીજો પ્લાન સફળ કરવાનો હતો, તેના બેજાન શરીરને ઠેકાણે લગાવવાનો. મારી ફ્લાઇટ સવારની હતી, મારી પાસે વધારે સમય નહોતો. મારી નજર રૂમના ખૂણામાં પડેલી એ જૂની ટ્રંક પર ગઈ. હું ટ્રંકને ઘસડીને પલંગ પાસે લાવ્યો. પછી મેં મારી જિંદગીનું સૌથી મુશ્કેલ અને ઘિનાવનું કામ કર્યું. મેં તેના બેજાન અસ્તિત્વને ટ્રંકમાં બંધ કરી દીધું. ટ્રંક બંધ કરતાં એક અજીબ ખરખરાહટનો અવાજ આવ્યો અને પછી મેં તેના પર તાળું લગાવી દીધું. હવે સમય હતો પોતાની માસૂમિયત અને સીધાપણાનો ડ્રામા રચવાનો. મેં રૂમમાં 2-4 વસ્તુઓ ઉલટપલટ કરી દીધી જેથી લાગે કે અહીં કોઈ લડાઈ થઈ છે. પછી મેં ફોન ઉઠાવ્યો અને મારી મોટી બહેન સીમાને કોલ કર્યો. કોલ જોડતા પહેલાં મેં 2-3 વાર ગળામાંથી રડવાના અવાજો કાઢ્યા. હેલો, બીજી તરફથી દીદીનો અવાજ આવ્યો. સીમા દીદી. હું જોરથી ચીસ પાડ્યો. ગજબ થઈ ગયો છે દીદી, હું તો બરબાદ થઈ ગયો. અમિત, શું થયું? બધું બરાબર તો છે ને? સીતા બરાબર છે ને? તે ગભરાઈ ગઈ. સીતા તો ઘર છોડીને ભાગી ગઈ છે દીદી. મેં સિસકારીઓ વચ્ચે કહ્યું, ખબર નહીં કોની સાથે. તેણે મારી ઇજ્જત માટીમાં જ મિલાવી દીધી. હું તો તેને શરીફ છોકરી સમજતો હતો, પણ તેના તો ઘણા લોકો સાથે ખોટા સંબંધો હતા. તેણે મારી ઇજ્જત નીલામ કરી દીધી. શું આ શું કહી રહ્યો છે તું? દીદી ચીસ પાડી, આવું નથી થઈ શકતું. અમે લોકો બસ હમણાં આવી રહ્યા છીએ. ફોન બંધ કરતાં જ હું જમીન પર બેસી ગયો. માથું પકડીને ઊંચા અવાજમાં રડવા લાગ્યો. થોડીવારમાં મારી બધી બહેનો ત્યાં પહોંચી ગઈ. મોહલ્લામાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. થોડા પાડોશીઓ પણ ભેગા થઈ ગયા. મેં બધાને એ જ કહાણી સંભળાવી. બધા મારી સાથે હમદર્દી કરી રહ્યા હતા અને સીતાને ખરાબ ભલું કહી રહ્યા હતા. અમે તો પહેલાં જ કહેતા હતા કે આ છોકરી કંઈક ઠીક નથી લાગતી, એક પાડોશન બોલી. ભગવાન તમને સબર આપે બેટા, તેણે બહુ જ ખોટું કર્યું છે. ઠીક તમારા જતાં પહેલાં જ તમને તે દાગદાર કરીને ચાલી ગઈ. કલાકો સુધી આ બધો ડ્રામા ચાલતો રહ્યો. બધાએ મને તસલ્લી આપી કે હું હિંમત રાખું અને દુબઈ જઈને પોતાના ભવિષ્ય પર ધ્યાન આપું. થોડા કલાકો પછી બધા પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા. હવે ઘરમાં માત્ર હું એકલો હતો. પૂરી શાંતિમાં મારી નજર વારંવાર એ ટ્રંક પર જઈ રહી હતી જેમાં 2 જિંદગીઓ કેદ હતી. મેં છેલ્લી વાર ટ્રંકને જોયું. પછી પોતાનો સૂટકેસ ઉઠાવ્યો. ઘરના દરવાજા પર બહારથી તાળું લગાવ્યું અને એરપોર્ટ માટે ટેક્સી લઈ લીધી. મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી હું પાછો આવીશ, તેની બોડી ગળી સડી જશે, કોઈને કંઈ પણ ખબર નહીં પડે. હું એક કામયાબ માણસ બનીને પાછો ફરીશ અને એક નવી જિંદગી શરૂ કરીશ.
મેં પોતાનો ભૂતકાળ અને મારો ગુનો એ ટ્રંકમાં, એ ઘરમાં હંમેશા માટે કેદ કરી દીધો હતો. હું કદાચ પોતાને બહુ હોશિયાર સમજી રહ્યો હતો અને બસ એ જ મારી ભૂલ હતી. દુબઈની ધૂપ અને મહેનતે મારા શરીરને બહુ થકવી દીધું હતું, પણ મારી આત્માને સુકૂન આપ્યું. મેં પોતાને કામમાં પૂરી રીતે ઝોંકી દીધો હતો. દિવસે હું ફેક્ટરીની સાઇટ પર મજૂરી કરતો અને રાત્રે હોટલમાં વાસણ ધોતો. મારો બસ એક જ હેતુ હતો, પૈસા. એટલા પૈસા કે ભારત પાછા ફરીને હું મારી બહેનોના કરજ ચૂકવી શકું, એક મોટું ઘર બનાવી શકું અને એક સુંદર છોકરી સાથે લગ્ન કરી શકું અને મારા અહીં પણ દીકરાઓ હોય. હું દર મહિને બહેનોને પૈસા મોકલતો. પહેલાં બધા કરજ ઉતાર્યા, પછી નાની બહેનોના લગ્ન પણ ધામધૂમથી થયા. મોહલ્લા અને રિશ્તેદારોમાં મારું નામ ઇજ્જતથી લેવાવા લાગ્યું. બધા કહેતા હતા, અમિત એક મિસાલ પેદા કરનારો ભાઈ છે. ફોન પર મારી બહેન કહેતી, ભગવાન તમારું ભલું કરે અમિત, તમે અમને બધાને એક સારી જિંદગી આપી છે. બધા કહે છે કે સીતાના ગયા પછી ભગવાને તમને વધારે તરક્કી આપી છે, જેમ કે તમારી કોઈ અડચણ જ હટી ગઈ હોય. તો હું તીખી મુસ્કાન સાથે જવાબ આપતો, હા દીદી, આ તો ભગવાનનો આશીર્વાદ છે. હું ખરેખર મારી જિંદગીની સૌથી મોટી અડચણ હટાવી ચૂક્યો હતો. તેના અને તેની દીકરીના અસ્તિત્વને મિટાવીને જ હું અહીં સુધી પહોંચ્યો હતો. આ જ વિચાર મને અંદરથી બહુ સુકૂન આપી જતો હતો. ધીરે ધીરે વર્ષો પસાર થતા ગયા. હું એક મજૂરથી તરક્કી કરતાં કરતાં એક ખૂબ જ સારી કંપનીનો સુપરવાઇઝર બની ગયો. પૈસા પણ પાણીની જેમ આવવા લાગ્યા. હવે મારી પાસે એ બધું હતું જેના મેં ક્યારેય સપના જોયા હતા, સિવાય મારા પોતાના પરિવારના. પણ તેના માટે મારે ભારત પાછું જવાનું હતું. એક દિવસ મારા સાથે કામ કરનારો એક દોસ્ત અમન મારી પાસે આવ્યો. તે એક બહુ જ ભલો અને સાધારણ માણસ હતો. અમિતભાઈ, હું કાલે મંદિર જઈ રહ્યો છું, શું તમે પણ ચાલશો? અમારા લોકો માટે અહીં સુકૂનની બસ એ જ એક જગ્યા છે, જ્યારે અમે ભગવાનના ઘરે જઈએ છીએ. મંદિર. આ શબ્દ સાંભળતા જ મારા દિલની ધડકન અચાનકથી ખૂબ તેજ થઈ ગઈ. એક ઠંડી લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ. હું મંદિર જઈશ? મારા મનમાં સીતાનો તરફતો ચહેરો, તેની આંખોની દહેશત અને ટ્રંકનું એ મંજર ઘૂમી ગયું. શું થયું ભાઈ, શું વિચારવા લાગ્યા છો? અમને મને ચૂપ જોઈને પૂછ્યું. નહીં, કંઈ પણ નહીં, હું પોતાને સંભાળતા બોલ્યો, એવું કર, તું જા અમન, હું થોડોક બિઝી છું. મેં તેને ટાળી તો દીધો, પણ હું એ રાત સૂઈ ન શક્યો. મંદિર, હું જેના હાથ બે બેગુનાહોના લોહીથી ખરડાયેલા છે. શું ભગવાન હવે મને અપનાવશે? શું ભગવાન મને પોતાના ઘરમાં પગ મૂકવા દેશે? હું મારા રૂમમાં ટહેલતા ટહેલતા પોતાને બોલ્યો. પણ પછી મારા અંદરના શેતાને મને તસલ્લી આપી. મેં જે કર્યું, બસ મારા ભલા માટે કર્યું, મારા શ્રેષ્ઠ ભવિષ્ય માટે કર્યું. ભગવાનનું દિલ તો બહુ મોટું હોય છે, તે મારા ગુનાને માફ કરી દેશે. મારે પણ મંદિર જવું જોઈએ, કદાચ ત્યાં જઈને મારા આ બેચેન દિલને થોડું સુકૂન મળે. આ વિચારીને મેં બીજા જ દિવસે અમનની સાથે જવાનો ફેંસલો કરી લીધો. જ્યારે મેં પહેલીવાર મારી આંખોથી દુબઈના મંદિરને જોયું, તો એક ક્ષણ માટે તો હું બધું ભૂલી જ ગયો હતો. તેની ચમક, ત્યાંનો સુકૂન આપનારો માહોલ, ભજન કીર્તનના અવાજો, બધાએ મને પથ્થરનો કરી દીધો હતો. હું ત્યાંની ભીડની સાથે રામનું નામ લેતો સતત આગળ વધી રહ્યો હતો, પણ જેમ જેમ હું મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યો હતો, મારા સીના પર એક બોજ વધતો જ જઈ રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે મારી આસપાસ હાજર દરેક ઇન્સાન ખૂબ જ સારો અને ચરિત્રવાન છે અને મારું તેમની વચ્ચે એક ઘિનાવનું અને ગંદુ અસ્તિત્વ છે. મંદિરના ગર્ભગૃહની પરિક્રમા કર્યા પછી જ્યારે મેં પ્રાર્થના માટે મારા હાથ જોડ્યા, તો અચાનકથી મારા હાથ ધ્રુજવા લાગ્યા. મને મારા હાથ લોહીમાં લપેટાયેલા મહેસૂસ થઈ રહ્યા હતા. હું ભગવાનનું નામ લેવા માટે જેવો હોઠ ખોલ્યો, તો એ શબ્દો મારા ગળામાં જ દમ તોડી ગયા. હું એ ભગવાનની સામે ઊભો હતો જેના આપેલા આશીર્વાદને મેં બોજ કહીને તેની જ જાન લઈ લીધી હતી. કયા મોઢે હું તેની પાસેથી માફી માંગું? કયા મોઢે મારા માટે પ્રાર્થના કરું? મારું માથું ચકરાવા લાગ્યું. મારા જોડાયેલા હાથ અચાનકથી નીચે પડી ગયા. હું આ કાબિલ જ નહોતો કે હું ભગવાનના ઘરે આવું. ત્યાં જે બધા લોકો કરી રહ્યા હતા, હું એ જ બધું કરતો જઈ રહ્યો હતો, પણ આ બધું એક મશીનની જેમ હતું, જેમ કે હું આત્મા વિનાનો હોઉં. અમનનો ચહેરો સુકૂન અને ખુશીથી ચમકી રહ્યો હતો.
કેટલું સારું લાગે છે અહીં. દિલને કેટલો સુકૂન મળી રહ્યો છે. પરદેશમાં બિલકુલ પોતાનો જેવું લાગી રહ્યું છે અમિતભાઈ, તેણે મોટી ખુશીથી કહ્યું. મેં માત્ર માથું હલાવી દીધું. મારા હિસ્સામાં તો કોઈ સુકૂન આવ્યો જ નહોતો. ભગવાનના ઘરે આવીને પણ મારી આત્માની બેચેની ઓછી ન થઈ, પણ વધારે વધી ગઈ હતી. આ મારા ગુનાઓની સજાની શરૂઆત હતી, એક એવી સજા જે મને દુનિયાની કોઈ પણ દોલત, કોઈ કામયાબી ભૂલવા નહોતી દેવાની. મારો જમીર જેને મેં 10 વર્ષથી પહેલાં જ દફન કરી ચૂક્યો હતો, હવે જાગવાનું શરૂ થઈ ગયું હતું. ભગવાનના દર્શન કરીને પાછા ફર્યા પછી ઘણા વર્ષો બીજા પણ પસાર થઈ ગયા. હું દોલતનો ઢેર લગાવી ચૂક્યો હતો. એટલી દોલત કે મારી આવનારી ઘણી પેઢીઓ પણ બેસીને ખાઈ શકે, પણ સુકૂન નામની વસ્તુ મારી જિંદગીમાંથી પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. હું ત્યાં ભગવાન પાસે માફી પણ માંગી ચૂક્યો હતો, પણ મને લાગી રહ્યું હતું કે મારા ભગવાને મને માફ જ નથી કર્યો. મારો ગુનો પણ કોઈ નાનો નહોતો, બહુ મોટો હતો. રાત્રે સૂતી વખતે પણ મને અવારનવાર ડરામણા સપના આવતા. ક્યારેક મને સીતાની ચીસો સંભળાતી તો ક્યારેક એક નાની બાળકીના રડવાનો દુઃખભર્યો અવાજ મારા કાનમાં ગુંજતો રહેતો. જ્યારે પણ હું મારા ફ્લેટના મંદિરની સામે ઊભો રહેતો, તો મને સીતાનો બુઝાયેલો ચહેરો નજર આવતો. આ દોલત, આ કામયાબી, બધું મારા માટે હવે નરક જેવું બની ગયું હતું. હું દર મહિને નિયમિત રીતે મારી બહેનોને પૈસા મોકલતો હતો. એક દિવસ હું હંમેશાની જેમ રકમ મોકલવા માટે એક્સચેન્જ કંપનીની લાઇનમાં ઊભો હતો અને જ્યારે મારો વારો આવ્યો તો કાઉન્ટર પર બેઠેલા ક્લર્કે મને એ રીતે જોયો જાણે તે મને ઓળખવા લાગ્યો હતો. પછી મુસ્કુરાઈને પૂછ્યું, અરે વાહ અમિતભાઈ, દર મહિને મોટી રકમ મોકલો છો, પત્ની બાળકો માટે? તેના આ માસૂમ સવાલ પર એક ક્ષણ માટે મારું દિલ બંધ થવા જેવું થઈ આવ્યું હતું. મેં પોતાને સંભાળતા જબરદસ્તી મુસ્કુરાઈને કહ્યું, જીજી, દીકરા માટે. એ જૂઠે મારા અંદર બધું પોકળ કરી દીધું. દીકરો, એ દીકરો જેના સપનાએ મને કાતિલ બનાવી દીધો, આજે તેનું નાનું અસ્તિત્વ મારી કામયાબીની દલીલ બની રહ્યું હતું. એ જ દિવસે જ્યારે હું પાછો મારા ફ્લેટ પર આવ્યો, તો મને મારા આલિશાન રૂમની દિવાલો કાપવા દોડવા લાગી. મેં બધી દોલત કમાવી લીધી હતી, પણ એક સત્ય ખરીદવાના કાબિલ હું નહોતો. આ એક ક્ષણ હતી જ્યારે મને પહેલીવાર તીવ્રતાથી અહેસાસ થયો કે મારું અસ્તિત્વ એક જૂઠ પર ઊભું છે અને એ જૂઠનો બોજ હવે મારી આત્મા પર સહન નથી થઈ રહ્યો. વર્ષો પસાર થતા જઈ રહ્યા હતા. હું એક મજૂરથી તરક્કી કરતાં કરતાં એક સારી કંપનીનો સુપરવાઇઝર હતો. પૈસા પણ ખૂબ થઈ રહ્યા હતા. હવે મારી પાસે એ બધું હતું જેના મેં સપના જોયા હતા, સિવાય મારા પરિવારના. એટલે મેં હવે પોતે એક છેલ્લી કોશિશ કરવાનો ઈરાદો કર્યો. આ વખતે હું ચારધામની યાત્રા કરીશ, તીર્થ કરીશ, કદાચ ત્યારે ભગવાન મારી સાંભળે. હું ફરીથી ભગવાનના ઘરે પહોંચ્યો, પણ આ વખતે મારો હાલ પહેલાં કરતાં પણ વધારે ખરાબ હતો. જ્યારે હું મંદિર ગયો અને ભગવાનની સામે બેસીને હું કલાકો સુધી રડતો રહ્યો, તેમની પાસે ગીડગીડાઈને પ્રાર્થના કરતો રહ્યો. હે ભગવાન, મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો. મને માફ કરી દેજો. મારો જમીર મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. મને સુકૂન અપાવી દો. પણ સુકૂન તો મારાથી કોસો દૂર હતો. મને આમ રડતા અને તરફતા જોઈને મારી પાસે બેઠેલા એક વૃદ્ધ સાધુ બાબાએ મને પૂછ્યું. તેમના ચહેરા પર જે ચમક અને અવાજમાં જે પ્રેમભાવ હતો તે બહુ સારો લાગી રહ્યો હતો. બેટા, હું ઘણા દિવસથી તમને અહીં જોઈ રહ્યો છું. તમે જ્યારે પણ આવો છો, તો દર વખતે રડતા રહો છો. એવું કયું દુઃખ છે જેણે તમારી કમર તોડી દીધી છે? તેમની હમદર્દીએ મારા દિલના બધા બંધ દરવાજાઓને તોડીને રાખી દીધા હતા. મેં તેમની સામે મારી પૂરી કહાણી કહી દીધી. અલ્ટ્રાસાઉન્ડથી લઈને સીતાને ઝેર આપવા અને ટ્રંકમાં બંધ કરવા સુધી મેં કંઈ પણ ન છુપાવ્યું. બધું સાંભળીને તેમણે એક લાંબો શ્વાસ લીધો. બેટા, તમે બહુ મોટો ગુનો કર્યો છે અને તેની સજા પણ બહુ ગંભીર છે, પણ જે ભગવાને સજા રાખી છે, તેનું દિલ પણ બહુ મોટું છે. સાચા દિલથી પસ્તાવા અને માફીનો દરવાજો ક્યારેય બંધ નથી થતો. તો તમે જ જણાવો બાબા, હું શું કરું? મેં રડતા પૂછ્યું. હું ચારધામની યાત્રા પર જઈ રહ્યો છું, તીર્થ કરીશ, ગરીબોને ખાવાનું ખવડાવીશ, તેમને કપડાં આપીશ, પણ મને નથી લાગતું કે મને સુકૂન મળશે. તે નરમીથી બોલ્યા, જો તમે ખરેખર માફી માંગો છો, તો માત્ર અહીં રડવાથી કંઈ નહીં થાય. પાછા જાઓ અને જે લોકોથી તમે જૂઠ બોલ્યા હતા,
તેમની સામે સચ્ચાઈનું એલાન કરો. પોતાના ગુનાને કબૂલ કરો. જ્યાં સુધી તમે ની સામે તમારા ગુનાને કબૂલ નહીં કરો, ત્યાં સુધી ભગવાન પાસેથી માફીની આશા પણ કેવી રીતે રાખી શકો છો? જાઓ, સત્યનો સામનો કરો અને હોઈ શકે છે ભગવાન તમારા માટે કોઈ આસાની પેદા કરી દે. એ વૃદ્ધની વાતોએ મને એક નવો રસ્તો બતાવ્યો. મને લાગ્યું કે જાણે આ જ ભગવાન તરફથી ઈશારો છે. મેં તરત જ મારી તૈયારી શરૂ કરી અને 10 વર્ષ પછી મારા દેશ પાછો ફર્યો. એરપોર્ટથી સીધો હું મારા આ જૂના બંધ ઘર પહોંચ્યો. ઘર પર લાગેલા તાળાને ખોલતા મારા હાથ ધ્રુજી રહ્યા હતા. અંદર દરેક વસ્તુ પર ધૂળની પરતો જામી હતી, પણ એ ટ્રંક એ જ રીતે વરંડામાં પડ્યો હતો. મેં સૌથી પહેલું કામ એ કર્યું કે મારી બધી બહેનોને ફોન કરીને તરત ઘરે પાછા બોલાવ્યા. પછી હું મોહલ્લાના એક ઘરમાં ગયો અને બધાને મારા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. લોકો હેરાન હતા, પણ હું આટલા વર્ષો પછી પાછો ફર્યો હતો, એટલે કોઈ પણ ના ન કરી શક્યું. જ્યારે બધા રિશ્તેદાર અને મોહલ્લાવાળા ભેગા થઈ ગયા, તો હું તેમની સામે ઊભો થઈ ગયો. બધા મને વધામણીઓ આપી રહ્યા હતા, કારણ કે હું બધાની નજરમાં એક કામયાબ માણસ હતો. મારો અવાજ અચાનકથી ભરાઈ આવ્યો, કારણ કે જોવામાં આવે તો હું એક નાકામયાબ ઇન્સાન હતો. હું ગુનેગાર છું, હું એક કાતિલ છું. આ સાંભળતા જ ભીડમાં શાંતિ છવાઈ ગઈ. મારી પત્ની સીતા ત્યાં નહોતી. હું જોરથી ચીસ પાડ્યો, તેને મેં મારી નાખી હતી. આજથી 10 વર્ષ પહેલાં દુબઈ જવાની એક રાત પહેલાં મેં તેને ઝેર આપીને મારી નાખી હતી અને તેની લાશને ટ્રંકમાં બંધ કરી દીધી હતી. મેં ટ્રંક તરફ ઈશારો કર્યો. લોકોના ચહેરા પર ન ભરોસો કરી શકવાના હાવભાવ ઉતરી આવ્યા હતા. મારી પોતાની બહેનો સદમાથી પથ્થર બનીને ઊભી હતી. મારા જીજાજી આગળ વધ્યા. અમિત, તારું દિમાગ તો બરાબર છે ને? શું તું પાગલ થઈ ગયો છે? જો આ ટ્રંકમાં લાશ હોત, તો 10 વર્ષમાં આ આખો મોહલ્લો દુર્ગંધથી ભરાઈ ગયો હોત. અહીં તો ક્યારેય કોઈ એવી ગંધ પણ નથી આવી. નહીં જીજાજી, હું સાચું કહી રહ્યો છું. હું આપ સૌને સબૂત બતાવું છું. હું ભીડને ચીરતો ટ્રંક પાસે પહોંચ્યો. ખિસ્સામાંથી એક કાટવાળી ચાવી કાઢી અને ધ્રુજતા હાથે મેં તાળું ખોલ્યું. એક અજીબ ચીડચીડી જેવી અવાજ સાથે એ તાળું ખુલ્યું. બધાના શ્વાસ અટક્યા. મેં ઊંડો શ્વાસ લીધો અને ટ્રંકનું ઢાંકણું ઉઠાવ્યું. જે અંદર પડ્યું હતું, તેને જોઈને તો મારા પોતાના જ હોશ ઉડી ગયા. એ ટ્રંક ખાલી હતો. તેમાં કોઈ લાશ, કોઈ હાડકાં, કંઈ પણ નહોતું. માત્ર એક જૂનો, વળાયેલો કાગળનો ટુકડો પડ્યો હતો. આ કેવી રીતે થઈ શકે છે? હું બડબડાયો, હું તો તેને આમાં. આટલું કહીને હું ચૂપ થઈ ગયો અને વિચારવા લાગ્યો. લોકો મને પાગલ સમજવા લાગ્યા. જોયું, અમે કહ્યું હતું ને કે આમાં કંઈ પણ નથી. મેં ધ્રુજતા હાથે પછી એ કાગળનો ટુકડો ઉઠાવ્યો અને તેને ખોલ્યો. તેના પર સીતાના પોતાના હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. જેવું મેં તેને વાંચવાનું શરૂ કર્યું, તો મારા પગ નીચેથી જમીન જ નીકળી ગઈ. તેમાં લખ્યું હતું, અમિત, હું જાણતી હતી કે તું મને મારી નાખીશ. જે દિવસે તું ઝેરની શીશી લઈને આવ્યો હતો, મેં તને જોઈ લીધો હતો. જ્યારે તું નહાવા ગયો હતો, તો મેં તેમાંથી ઝેર કાઢીને એ જ શીશીમાં સાદું પાણી ભરી દીધું હતું. જે તે મને દૂધમાં ભેળવીને પીવડાવ્યું, તે કોઈ ઝેર નહોતું, પણ સાદું પાણી હતું. મેં તારા સામે મરવાનો અને તરફડવાનો નાટક કર્યો, જેથી તું મને મરેલી સમજીને અહીં બંધ કરી દે. મને માલુમ હતું કે તું ઘરથી થોડી વાર માટે બહાર જરૂર નીકળીશ. મારી એક સહેલીને મેં પહેલાંથી જ બધું જણાવીને બોલાવી લીધી હતી. તારા ગયા પછી તે આવી, તેણે ટ્રંકનું તાળું ખોલ્યું અને મને અહીંથી કાઢીને લઈ ગઈ અને પાછું તાળું લગાવી દીધું. તે તો મને મારવામાં કોઈ કસર જ નહોતી છોડી, પણ મારા ભગવાને મને અને મારી દીકરીને બચાવી લીધા. હવે તું આખી જિંદગી અમને શોધતો રહીશ, પણ અમે તને ક્યારેય નહીં મળીએ. જે પળે મેં સીતાનો એક ખત વાંચવાનું ખતમ કર્યું, ભીડમાં ફેલાયેલી શાંતિ એકદમ તૂટી ગઈ. બધા લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. મારા કાનમાં અવાજ પડ્યા, અચ્છા, તો આ સાચું કહી રહ્યો હતો. આને મારવાની કોશિશ તો કરી હતી. કેટલો જાલિમ ઇન્સાન છે બિચારી સીતા. 10 વર્ષ સુધી અમે તેને શું ન કહેતા રહ્યા. જેવી આવાજો મારા કાનમાં પડવા લાગી. મારી બહેનો મારી પાસે આવી. તેમની આંખોમાં આંસુ હતા, પણ હવે હમદર્દીના નહીં, પણ ગુસ્સા અને શરમજનક હતા. તું આટલો પડી શકે છે અમિત?
મારી મોટી દીદીએ કહ્યું, અમને બધાને તે ધોખામાં રાખ્યા. એ માસૂમ પર આટલો મોટો ઇલ્ઝામ લગાવ્યો અને અમે પણ તારી વાતોમાં આવીને તેને શોધતા રહ્યા. તને જરા પણ શરમ ન આવી? લોકોની નજરો મને જોઈ રહી હતી. કાલ સુધી તો મને એક નેક અને કામયાબ ઇન્સાન કહીને તે ઇજ્જત આપી રહ્યા હતા. આજે તેમની નજરોમાં મારા માટે માત્ર નફરત અને ધૃણા હતી. લોકો એક એક કરીને ત્યાંથી જવા લાગ્યા. હું ઘૂંટણભેર બેસી ગયો. મારા આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુઓમાં હવે માત્ર પસ્તાવો નહીં, પણ આશા પણ હતી. એક અજીબ આશા કે તે જીવંત છે, સીતા જીવંત છે, મારી દીકરી પણ આ દુનિયામાં છે. આ અહેસાસ મારા મરેલા અસ્તિત્વમાં જાન નાખી ગયો. હું કાતિલ નહોતો, પણ એક કાતિલથી ઓછો પણ નહોતો. મેં મારી બહેનો અને મોહલ્લાવાળાઓની નફરતની પરવા ન કરી. મારા અંદર એક આગ સળગી રહી હતી. મારે સીતાને કોઈ પણ રીતે શોધવાની હતી, મારી દીકરીને જોવાની હતી, તેના પગલાંમાં પડીને માફી માંગવાની હતી. હું સૌથી પહેલાં તેના માયકે પહોંચ્યો. તેના મા બાપ જે ખૂબ વૃદ્ધ અને કમજોર થઈ ચૂક્યા હતા, મને જોઈને ભડકી ઉઠ્યા. કેમ આવ્યો છે અહીં 10 વર્ષ પછી? તેના પિતાએ નફરતથી કહ્યું, અમારા જળેલા પર નમક છાંટવા માટે? અમે તો એ જ દિવસે મરી ગયા હતા જે દિવસે તે કમબખ્ત ભાગી હતી. હું તેમના પગલાંમાં પડી ગયો અને રડી રડીને તેમને બધી સચ્ચાઈ જણાવી દીધી. મેં એ ચિઠ્ઠી તેમની સામે રાખી દીધી. સત્ય જાણીને તેઓ પથ્થર બની ગયા. તેમની આંખોમાં મારા માટે ભરપૂર ગુસ્સો હતો, પણ તેનાથી ક્યાંય વધારે પોતાની દીકરીના જીવંત અને બેગુનાહ હોવાની ખુશી પણ હતી. પણ તેઓ નહોતા જાણતા કે સીતા ક્યાં છે. તેણે એ લોકો સાથે કોઈ પણ સંપર્ક નહોતો રાખ્યો. હવે મારી શોધ એક જુનૂન બની ગઈ. મેં મારા બધા પૈસા, બધી તાકાત આમાં લગાવી દીધી. મેં જાસૂસ લગાવ્યા. શહેર શહેર તેની તસવીરો લઈને ફરતો રહ્યો. અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. હું દરરોજ તૂટતો અને દરરોજ એક નવી આશા સાથે ફરીથી તેની શોધ શરૂ કરી દેતો. આખરે ઘણા મહિનાઓની ભાગદોડ પછી મને તેની સહેલીનો પત્તો મળ્યો જેણે સીતાની મદદ કરી હતી. ઘણી મુશ્કેલી અને હાથપગ જોડ્યા પછી તેણે મને જણાવ્યું કે સીતા ક્યાં છે. તે શહેરની બહાર એક ઓલ્ડ એજ હોમમાં કામ કરતી હતી અને ત્યાં જ તે રહેતી પણ હતી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. જ્યારે હું ઓલ્ડ એજ હોમના ગેટથી અંદર દાખલ થયો, મેં તેને દૂરથી જોઈ. તે સફેદ સાધારણ સૂટમાં એક વૃદ્ધ સ્ત્રીને પોતાના હાથોથી ખાવાનું ખવડાવી રહી હતી. 10 વર્ષે તેના ચહેરા પર થકાવટ અને મુશ્કેલીઓની લીટીઓ તો ખેંચી દીધી હતી, પણ તેની આંખોમાં એક અજીબ શાન અને ભરોસો હતો. તે મને પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર લાગી. હું હિંમત કરીને તેની પાસે પહોંચ્યો. મારા પગલાં લથડી રહ્યા હતા. સીતા! મારો અવાજ બહુ મુશ્કેલીથી મારા ગળામાંથી નીકળ્યો. તેણે અવાજ સાંભળીને પાછા ફરીને જોયું. મને જોતાં જ તેની આંખોમાં એક ક્ષણ માટે હદથી વધારે હેરાની આવી ગઈ, પણ બીજા જ પળે તે પથ્થરની થઈ ગઈ. એ આંખોમાં હવે કોઈ ડર નહોતો, માત્ર 10 વર્ષનો દબાવેલો દર્દ અને એક ઠંડી લહેર હતી. તું અહીં શું કરી રહ્યો છે? તેનો અવાજ સપાટ અને દરેક સંબંધથી દૂર થઈ જવાના ભાવથી આવી રહ્યો હતો. તેની આ બેરૂખી જોઈને હું તૂટી ગયો. હું ત્યાં જ તેના પગલાંમાં પડી ગયો અને બાળક જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દે સીતા. ભગવાન માટે મને માફ કરી દે. હું જાનવર બની ગયો હતો, હું અંધ થઈ ગયો હતો. મેં તારા અને મારી દીકરી સાથે બહુ ખરાબ કર્યું. બસ એકવાર મને મારી દીકરીની શકલ દેખાડી દે. હું બીજું કંઈ પણ નથી માંગતો તારાથી. હું કસમ ખાઉં છું કે હું તમારા લોકોની જિંદગીથી હંમેશા માટે દૂર ચાલ્યો જઈશ. તે ચૂપચાપ મારા આંસુ અને સિસકારીઓ જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને જે શબ્દો કહ્યા તે મારી આત્મા પર ખંજરની જેમ ખૂંપી ગયા. તારી દીકરી! તેના અંદાજમાં ઝેર ભરેલો કટાક્ષ હતો. જે દીકરીને તે આ દુનિયામાં આવતા પહેલાં જ બોજ અને મનહૂસ કહીને મારવાની કોશિશ કરી, તેના માટે તું હવે મરી ચૂક્યો છે અને મારા માટે પણ. તેણે એક ક્ષણ માટે મારી તરફ ઘૂરીને જોયું. હું તને તેની શકલ તો શું, તેનું નામ પણ નહીં જણાવું, પણ એક વસ્તુ છે જે હું તારી પાસેથી જરૂર માંગુ છું, મને તલાક આપ. આ શબ્દો નહીં, એક ફેંસલો હતો. એક એવી સજા જેનાથી હું ક્યારેય ભાગી નહોતો શકતો. મેં તેને પામી લીધી હતી, પણ હંમેશા માટે ખોઈ દીધી હતી. તલાકનો શબ્દ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી ગયો.
હું તેના પગલાંમાં પડ્યો હતો અને તે મારી સામે એક મજબૂત ચટ્ટાનની જેમ ઊભી હતી. સીતા, પ્લીઝ આવું ન કર. મેં છેલ્લી કોશિશ કરી. મારા પાસે બહુ પૈસા છે. હું તને અને મારી દીકરીને રાણી બનાવીને રાખીશ. જે કંઈ મેં કર્યું છે, હું તેનો પસ્તાવો કરવા માંગુ છું. મને બસ એક મોકો આપી દે. તેણે એક તીખી મુસ્કાન સાથે મારી તરફ જોયું. પૈસા? તું આજે પણ વસ્તુઓને પૈસાથી જ તોલે છે અમિત. તે મને અને મારી દીકરીને બહુ ખરાબ સમજ્યા હતા, બોજ સમજ્યા હતા. હવે તું પૈસાથી અમને ખરીદવા માંગે છે? તેના અવાજમાં હવે કોઈ ધ્રુજારી નહોતી, માત્ર એક ઠહેરાવ હતો જે 10 વર્ષની તકલીફે તેને શીખવ્યો હતો. મેં આ 10 વર્ષોમાં ઇજ્જત અને સુકૂન કમાવ્યા છે, જે તારી દોલતથી ક્યાંય વધારે કિંમતી છે. મારી દીકરીને તારા નામ અને તારા આ ગુનાની દોલતની કોઈ જરૂર નથી. તેને એક એવા બાપનો સાયો નથી જોઈતો જેણે તેની માને મારવાની કોશિશ કરી હતી. હું બેસુધ જેવો તેને જોતો રહ્યો. મારા બધા હથિયાર હવે ખતમ થઈ ચૂક્યા હતા. મારી દોલત, મારો પસ્તાવો, મારા આંસુ, બધું નકામું થઈ ગયું હતું. મેં કાયદા અને સમાજની નજરમાં તો કદાચ કોઈ મોટો જુર્મ નહોતો કર્યો, પણ ઇન્સાનિયતની અદાલતમાં હું મુજરીમ હતો અને સીતા, તે તો હાલાતની મારેલી હતી. મેં કહ્યું, સીતા, હું મજબૂર હતો, પણ તેણે કંઈ પણ ન સાંભળ્યું. પછી મજબૂરીમાં મેં તેની સામે જ ફોન કરીને વકીલને તલાકના કાગળો તૈયાર કરવા માટે કહી દીધું. અમારો 10 વર્ષ જૂનો સંબંધ જે એક છેલ્લો દોરો હતો, તે પણ તૂટી ગયો. જતાં પહેલાં મેં હિંમત કરીને તેની પાસેથી પૂછ્યું, શું તું મને ક્યારેય દિલથી માફ કરી શકીશ? તેણે ઊંડી નજર મારા પર નાખી, જાણે તે મારી આત્માની અંદર સુધી ઝાંકી રહી હોય. મેં તને માફ કરી દીધો છે અમિત, તેણે સુકૂનથી કહ્યું, પણ એટલે નહીં કે તું માફીના લાયક છે, પણ એટલે કે હું મારી આત્મા પર નફરતનો બોજ લઈને જીવવા નથી માંગતી. પણ માફીનો મતલબ એ નથી કે હું બધું ભૂલી જાઉં. હું તારા સાથે નથી રહી શકતી અને ન તો મારી દીકરીની જિંદગીમાં તારો સાયો પડવા દઈશ. જા અહીંથી. મેં તને માફ કર્યો. આ કહીને તે વળી અને ઓલ્ડેજ હોમની બિલ્ડિંગમાં પાછી ચાલી ગઈ. હું તેને જતાં જોતો રહ્યો. જતાં જતાં મારી નજર લોનના બીજા ખૂણામાં રમતી એક 9 થી 10 વર્ષની બાળકી પર પડી. તેના વાળ લાંબા હતા અને તેણે ફ્રોક પહેરેલું હતું. મારું દિલ ધબકાર ચૂકી ગયું. શું આ મારી દીકરી છે? કે પછી કોઈ બીજાની? પણ હું ક્યારેય જાણી નહીં શકું. હું એક હારેલા જુગારીની જેમ પાછો આવી ગયો. સમય પસાર થતો ગયો. મારી બહેનોએ મારા માટે એક બીજો સંબંધ શોધી લીધો. તેમનું કહેવું હતું કે મારે લગ્ન કરીને પોતાનું ઘર વસાવવું જોઈએ. આખરે ક્યાં સુધી એકલા રહીશ અમિત? દીદીએ મને સમજાવ્યું, હવે બધું ભૂલી જા, લગ્ન કરી લે અને પોતાનું ઘર વસાવ. ભગવાન તને સંતાન આપશે. મેં મોટા હારેલા મને હા પાડી દીધી. મારા બીજા લગ્ન થઈ ગયા. મારી પત્ની એક સારી સ્ત્રી હતી. તેણે મારું દરેક રીતે ખ્યાલ રાખ્યું, પણ અમારું આલિશાન ઘર હંમેશા એક વસ્તુ માટે તરસતું રહ્યું, બાળકોની કિલકારીઓ માટે. લગ્નને ઘણા વર્ષો પસાર થઈ ગયા, પણ ભગવાને મને સંતાનના આશીર્વાદથી દૂર જ રાખ્યો. અમે મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું, મૂંગામાં મૂંગા ઈલાજ કરાવ્યા, પણ દરેક રિપોર્ટમાં બસ એક જ વાત થતી હતી, કોઈ એવી દિક્કત તો નથી, પણ કદાચ આ ભગવાનની મરજી હતી. હું જાણતો હતો કે આ કોની મરજી હતી. આ સીતાની બદ્દુઆનો અસર હતો જે તેણે દિલથી આપી તો નહોતી, પણ મારા કર્મોએ મારા માટે લખી દીધી હતી. હું દીકરાઓ માટે, મારા વારસ માટે તરફતો હતો અને હવે મારું નામ લેનારું પણ કોઈ નહોતું. હું આજે પણ ક્યારેક એ ઓલ્ડ એજ હોમની બહાર મારી ગાડી રોકી લઉં છું, દૂરથી એ બિલ્ડિંગને જોતો રહું છું. હું એક એવી સજા કાપી રહ્યો છું જે નજર તો નથી આવતી, પણ મારી આત્માને દર પડે તે જાળણી કરતી રહે છે. હું દોલત તો ખૂબ કમાવી ચૂક્યો છું, પણ સુકૂનની એક શ્વાસ પણ નથી ખરીદી શક્યો. મારી પત્ની હવે પણ એ ઓલ્ડ એજ હોમમાં વૃદ્ધ લોકોની સેવા કરે છે, પણ હવે તે મારી પત્ની પણ નથી રહી, પણ આમાં તેનો પણ શું વાંક? મેં જ તો તેના સાથે સારું નહોતું કર્યું. મારી કહાણીમાંથી આ જ બોધ મળે છે કે સંતાન દીકરી હોય કે દીકરો, ભગવાનની દેન છે અને આશીર્વાદ હોય છે, ન કે કોઈ બોજ. આ આશીર્વાદને જે ઠોકર મારે છે, તેની સજા પણ બહુ મોટી હોય છે. ઇન્સાન દોલતથી બધું ખરીદી શકે છે, પણ સંતાન અને દિલનું સુકૂન નહીં. જે ભૂલ મેં કરી છે, તે કોઈ બીજું ન કરે, કારણ કે આવી ભૂલોની માફી તો કદાચ મળી જાય,
પણ તેની સજા આખી ઉંમર ભોગવવી જ પડે છે. આ પૂરી કહાણી કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે પછી વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષા અને સસ્પેન્સ આધારિત કહાણીને પ્રસ્તુત કરવાનો છે. તમને આ કહાણી કેવી લાગી, મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે વિડીયોને હાઇપ પણ દેજો અને આવી જ વધુ રોમાંચક કહાણીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહેજો. ધન્યવાદ.